ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? સારું છે. તમને કેમ છે? બસ મજામાં. સ્કૂલ વિશે અભિપ્રાય આપવાનો છે, એજ્યુકેશન વિશે જરાક જણાવો. મારા રિયાન બંને સદવિદ્યા સંકુલમાં ભણે છે. બંને ટ્વિન્સ છે. બહુ જ સારું છે. એમના મેમ પણ સારા છે, પ્રિન્સિપલ સારા છે. અને એમનું શેડ્યુલ તો એટલું સરસ છે ને કે મહિને તો એક્ઝામ પણ લેવાય છે અને મહિનાની અંદર 1 કે 2 પ્રવૃત્તિઓ હોય જ છે જ. ક્યારેક પાર્ટિસિપેટ પણ થતા હોય છે અને એમાં એનું ઇનામ તો ફિક્સ હોય જ છે. એવી રીતે સંસ્થા બહુ સારું કામ કરે છે. ઘરે અમને મંથલીનું એક કાગળ પણ આપવામાં આવે છે, જે કેલેન્ડર જેવું હોય છે. ડેટ ટુ વાઇઝ ડેટ લખેલું પણ અંદર હોય છે કે અગાઉ અમને જાણવા મળે છે કે આ કાર્યક્રમ આ તારીખે છે, આ કાર્યક્રમની એક્ઝામ પણ ગોઠવાયેલી હોય છે, PF2ની એવી રીતે બધું પણ બહુ સરસ આગળ ગોઠવેલું હોય છે. એટલે એડવાન્સ પણ ગોઠવેલું હોય છે ને એમાં પણ અમને બહુ મજા આવે છે કે જેથી બાળકોને ઘણું બધું જાણવા પણ મળે છે અને અમને પણ ખબર પડી જાય છે એડવાન્સની અંદર કે બાળકને હવે અમે આગળ કેવી રીતે કરાવવું. આપણે જે નિયમપત્રક આપીએ છીએ બરોબર, એના દ્વારા તમારા બાળકમાં શું ફેરફાર થયો? નિયમપત્રક આપે છે ને એમાંથી તો બાળકમાં તો બહુ બધો સારો ફેરફાર થયો છે કે બસ મમ્મા અમારે જો વહેલું ઉઠી જવાનું છે, સમયસર અમારે આ કામ કરવાનું છે, મમ્મીને પપ્પાને પગે લાગીને જવાનું છે, જય શ્રી કૃષ્ણ કહીને જવાનું છે. અમને આદર સન્માન બહુ જ સારું અમને મળે છે. એટલે કે જેથી ભૂલાતું પણ નથી કે નહીં અમે આજે આ કામ નથી કર્યું, અમારે આ કામ કરવાનું જ છે એમ. એમાં ટીક ને એ બધું કરવાનું છે કે બહારના ફૂડ પેકેટ ખાય છે કે નથી, એનાથી અમને તો બહુ જ આનંદ આવે છે કે એમાં ટીક કરવાનું કે નહીં મમ્મા આજે અમારે આ ખાવાનું નથી, કે નહીતર ટીક થઈ જશે તો અમને પછી સ્કૂલમાં મેમ બોલશે કે એમ. આપણે હમણાં રમતોત્સવનું આયોજન થયું બરોબર, એમાં તમને કેવો અનુભવ? એમાં તો અમને બહુ જ પેરેન્ટ્સને પણ આવવાનું હતું, બહુ જ મજા આવી ગઈ હતી. પાર્ટિસિપેટ પેરેન્ટ્સે પણ લીધો હતો ને એનાથી બાળકોને તો આનંદ આવે પણ પેરેન્ટ્સને પણ બહુ જ આનંદ આવી ગયો હતો. અમને એમાં ઇનામ પણ મળ્યા હતા. ઓકે સરસ, થેન્ક યુ. વેલકમ.